નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આવી જાવ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓ. જે વિદ્યાર્થીઓને અઘરું લાગે એ ડર કાઢી નાખો, કારણ કે આ ચેપ્ટર એકદમ છે સરળ બનાવી દઈશ, પણ તમારે ધ્યાન દેવાનું છે ભણવામાં. બેટા, તમને જે અહીંયાથી મેથડ આપવામાં આવે, તમને જે અહીંયાથી ટ્રીક આપવામાં આવે, ખાસ ધ્યાન દેજો. અહીંયા ધ્યાન દેશો તો તમને આવડશે. જો ધ્યાન નહીં દો તો તમને નહીં આવડે. જો પ્રેક્ટિસ નહીં કરો તો તમને નહીં આવડે. છે તમને ડીપીપી આપવામાં આવે છે, એની પ્રેક્ટિસ જબરદસ્ત રીતે કરવાની, સાથે સાથે ટેક્સ્ટબુકના જે દાખલો છે એને પણ તમારે મોઢે ગણવાના પ્રયત્નો કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ બહુપદીઓ ચેપ્ટર આમ જોવા જાવ તો થોડું લાંબુ ચેપ્ટર છે, પણ જે વિદ્યાર્થીઓને અઘરું લાગે છે એ વિદ્યાર્થીઓને અહીંયાથી તમને કહેવા માંગીશ કે આ ચેપ્ટર જરાય અઘરું નથી. આ ચેપ્ટર એકદમ સરળ છે અને સૂત્રો હમણાં જ યાદ રખાવડાવી દઈશ, અને આની મેથડ તો જબરદસ્ત છે. અહીંયાથી જે કંઈ પણ ટ્રીક આપું છું એ તમારે યાદ રાખવાની છે, થોડી સમજવાની છે, થોડું ધ્યાન દેવાનું છે, થોડું મગજ વાપરવાનું છે, તો તમને આસાનીથી આ ચેપ્ટર છે એકદમ સરળતાથી તમને યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ડરવાની કે બીક રાખવાની જરૂર નથી, કારણ કે આ ચેપ્ટર એકદમ ઉપયોગી છે. ધોરણ 10 માં પણ આ ચેપ્ટર કામમાં લાગવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ બહુપદીઓમાં, અને એમાં આપણે મેથડ કરી રહ્યા હતા ત્રિઘાત બહુપદીના અવયવીકરણની. હાઈસ હાઈસ ચાલો, ત્રિઘાત બહુપદીના અવયવીકરણ. ઓહો સાહેબ, એટલો ડર લાગે, એટલો ડર લાગે, એટલો ડર. અરે ભાઈ, ગઈકાલે તો જે આપણે ઓશિકા અને ખાટલી મેથડ કરી, એકદમ હેલું. ચાલો, એટલા માટે પહેલું શું કરવાનું? એકી સ્થાનના સહગુણકોનો સરવાળો બેકી સ્થાનના સહગુણકોનો સરવાળો નો સરવાળો જો સમાન થાય, x + 1 શૂન્ય થાય, x - 1. યાદ આવ્યું? યાદ આવ્યું? ચાલો, થોડું જોરથી બોલો ને. એ ભાઈ, જોરથી વાળી. હવે આ દાખલો આપણે જોઈએ. એકી સ્થાનના સહગુણકોનો સરવાળો બેકી સ્થાનના સહગુણકોનો સરવાળો. હવે એકી સ્થાનના સહગુણકોનો સરવાળો એટલે 1 અને -9. 1 છોડીને 1, એટલે આનો જવાબ આવે -8. -3 -5, આનો જવાબ આવે -8. કેવો આવ્યો? કેવો આવ્યો? સમાન. કેવો આવ્યો? સમાન. સમાન સમાન. તો ये कौन है? x + 1 है. સમાન સરવાળો. સમાન સરવાળો. બોલો, માનવ અત્યારે જ કમેન્ટ કરી, સર તમારો અવાજ સિંહ જેવો છે. એટલે આ અવાજ ક્યાં સિંહ જેવો છે? હાલા ધ્યાન દે, સિંહ વાળા. ચાલો, સમાન હોવાથી
1 નહીં આપણે g of x કહી શકીએ કારણ કે અવયવ છે ને અવયવને આપણે g of x કહેતા હતા તો હવે આ g of x બરાબર 0 લઈ લેવાનું છે આપણી પરંપરા છે પરંપરા અનુસાર x + 1 બરાબર 0 એટલે ઓશિકું તૈયાર થઈ ગયું -1 નું બેટા આપણી પાસે તકિયું તૈયાર છે -1 તકિયું તૈયાર છે હવે હે અંશ દરજી સાહિલ મેમ વાળી થામણ ટોપા સાહિલ મેમ કે દાઢી મુઈસ છે દાઢી મુઈસ ચાલો હવે સોરી સીધી રીતે અરે આને હવે આપણે આ રીતે x³ x² અચળ પદ તકિયો તૈયાર થયો -1 બહારની બાજુએ x³ નો સહગુણક 1 -3 -9 -5 નિશાની સાથે મૂકવાનું હાથી જાય તો સૂંઢ સાથે જાય હાથી જાય તો સૂંઢ સાથે જાય ચાલો હવે ઓલી પરંપરા પ્રતિષ્ઠા અનુશાસન અહીંયા મૂક્યા 0 0 ચાલો અહીંયા આવશે 1 કેવા પ્લસ માઇનસ 1 એકા 1 નિશાની સરખી પ્રક્રિયા સરવાળાની જવાબની નિશાની મોટા પદની હવે ગુણાકાર જેવું અહીં નીચે આવો તકીએ વયું જવાનું માઇનસ પ્લસ 4 એકા 4 નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદબાકીની જવાબ મોટામાંથી નાનું બાદ થાય જવાબની નિશાની મોટા પદની જેવું નીચે આવો તકીએ વયું જવાનું માઇનસ પ્લસ 5 એકા 5 0 ઘણા પાછા પૂછશે સાહેબ 2 0 કેમ આવ્યા તો મેં 1 0 મૂક્યો આન કીધું આપણે અચળ પદ આન કીધું x નો સહગુણક આન કીધું x² નો સહગુણક તો હવે p of x આપણું શું થશે જો એક તો આ તૈયાર છે કેમ ગયો અહીં રહ્યો x + 1 ઈ તો અહીં મૂકી જ દેવાનું બાય ડિફોલ્ટ ઈ તો આપણી પાસે એક તો તૈયાર છે અને બીજી એક બહુપદી બની શું બની x² - 4x - 5 હા ભાઈ તમારી સ્કૂલમાં અલગ રીતે ગણાવ્યો હશે મને ખબર છે પેલા લખે x³ - 3x² - 9x - 5 પછી x કોમન કાઢે અને કેટલા વડે ગુણીએ પેલા નીચેનું સ્ટેપ એની ઉપરનું ગણાવે નીચેનું એની ઉપરનું ગણાવે એ અઘરું પડે થોડું તમારે બુદ્ધિ બહુ બધી વાપરવી પડે એમાં લોચા લાગી જાય એમાં ભૂલ પડવાના ચાન્સીસ બહુ બધા વધારે છે આ સહેલામાં સહેલી મેથડ છે આનાથી સહેલી મેથડ છે જ નહીં સર આ કેવી રીતે આવ્યું પ્રકાશ ડામોર ગઈકાલનો લેક્ચર જોઈ લો બેટા ગઈકાલનો લેક્ચર જેને જોયું હશે ને એને આમાં બહુ મજા આવશે પૂછો બાકી બધા વિદ્યાર્થીઓને પૂછો આમાં બહુ મજા આવે કોઈ પ્રશ્ન જ ન હોય કે બીજો કૌંસ કઈ રીતે આવ્યો x² નો સહગુણક 1 * x² એટલે x² -4x અને -5 ચાલો અને હવે તો કે આપણી પાસે આગળની મેથડ છે એની એ જ પહેલું એમ નામ છેલ્લું એમ નામ 5 ના ભાગ પાડો જેની બાદબાકી 4 આવે 5 એકા 5 મોટું પહેલા નાનું પછી મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે માઇનસ પ્લસ નાના પદને લાગે એટલે આ થઈ ગયું x + 1 તો ભેગું ફેરવવાનું આ બેમાંથી x કોમન નીકળે એટલે x - 5 આ કૌંસ અહીંયા x - 5 કોઈને પૂછ્યા વગર મૂકી દીધો અહીંયા x -5 એટલે +1 કોમન નીકળશે એટલે આ થઈ ગયું x + 1
અહીંયાથી x માઇનસ 5 કોમન અને આ x પ્લસ 1. જો તમારે આમ લખવું હોય તો પણ ચાલે. x પ્લસ 1 નો વર્ગ થઈ ગયો અને x માઇનસ 5, કારણ કે x પ્લસ 1 બે વખત થયા એટલે ઉપર વર્ગ કરી નાખ્યો. નહીં, હવે કોઈ રીત નથી હો. ચાલો નેક્સ્ટ. હવે જુઓ, એકી સ્થાનના અંકોનો સરવાળો બેકી સ્થાનના અંકોનો સરવાળો એક 32 એટલે 33. 32 ને 1 33. 13 20 એટલે 33. બે કેવા આવ્યા? સમાન. બે કેવા આવ્યા? સમાન. આકાશ, છેલ્લી 3 લીટી સમજાવો, હાલો જોઈ લ્યો. આ આગળની જ મેથડ છે. છેલ્લી 3 લીટી ક્યાંમાં સમજવાની જ છે. આ બેમાંથી x કોમન કાઢ્યો તો અહીં કોણ વધે? x માઇનસ 5. આ કૌંસ અહીંયા મૂકી દીધો તો હવે અહીં કોણ છે? x છે, x છે. -5 મતલબ સરખા છે. તો કોમન કોણ આવે? 1. કારણ કે બે અહીં 2x હોત તો અહીં 2 આવત. તો હવે આ x પ્લસ 1 તો એમનેમ છે. x પ્લસ 1 અને x માઇનસ 5 બેમાં જ કોમન કાઢે એટલે x પ્લસ 1. આ x પ્લસ 1 અને x પ્લસ 1 બે વખત છે ગુણાકાર, એટલે એનો વર્ગ કર્યો. પંથ સાકરિયા, શું નથી સમજાતું? પેલા તો ટાઈમે આવો તો સમજાય. ટાઈમે આવો ને તો સમજાય. જે મારા લેક્ચર રેગ્યુલર અટેન્ડ કરે છે ને એને ક્યારેય તકલીફ નહીં પડે, ગેરંટી છે મારી. જેણે જેણે વચ્ચે વચ્ચે છોડી દીધા ને એને તકલીફ પડશે. લેખિતમાં ગેરંટી આપી દઉં, જે વિદ્યાર્થીઓ મારા લેક્ચર રેગ્યુલર અટેન્ડ કરશે, લેક્ચર પૂરો થાય પછી જે ડીપીપી આપું છું એ ક્લિયર કરે, તો એને ક્યારેય તકલીફ નહીં પડે. ગણિત નામે ટેન્શન ઝીરો થઈ જશે. ભાઈ ચૌહાણ નિધિ એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરો બેટા, અથવા અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરો, એટલે કદાચ અપડેટ આવ્યું ને રહી ગયું એવું બની શકે. ચલો અહીંયા શું છે? સમાન છે. બંનેના સરવાળા સમાન છે માટે એક અવયવ શું થશે? x પ્લસ 1 થાય. તો માટે g of x પ્લસ 1 થાય. g of x બરાબર 0 લેતા x પ્લસ 1 બરાબર 0, x બરાબર -1 થયા. ચલો હું થોડી ઝડપ કરું છું. અહીંયા આમ માર્યું, અહીંયા કર્યું x³ x² x અને અચળ પદ. તકિયો તૈયાર થયો છે આપણી પાસે. -1 અહીંયા મૂક્યો, 1 13 32 અને 20. પરંપરા પ્રમાણે 0 આ 1 પ્લસ માઇનસ માઇનસ 1 1 આ 1. 13 માંથી 1 જાય 12, 12 એકા -12. 32 માંથી 12 જાય 20, 20 ગુણ્યા -1 -20. આ પ્લસ પ્લસ આ પ્લસ. અને આ ફરીથી પેમેન્ટ ન કરવાનું હો બેટા. અને આ શું થઈ ગયું? 0. ચાલો તો આ શું થઈ ગયું? અચળ પદ. આ શું થઈ ગયું? x નો સહગુણક. આ શું થઈ ગયું? x² નો સહગુણક. તો હવે p of x શું થઈ ગયું? એક અવયવ આપણી પાસે છે x પ્લસ 1. એક નવો મેળો હું x²
પ્લસ 12x પ્લસ 20 x પ્લસ 1 એમનમ પહેલું એમનમ છેલ્લું એમનમ 20 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 12 થાય 10 દુ 20 મધ્યમ પદની નિશાની મોટા પદને છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને x પ્લસ 1 x કોમન x પ્લસ 10 x પ્લસ 10 અહીંયા કોઈના બાપુજીને પૂછ્યા વગર મૂકી દીધા અહીંયા x પ્લસ 10 છે x ના ડબલ 2x છે 10 ના ડબલ 20 છે એટલે અહીંયા પ્લસ 2 કોમન નીકળશે એટલે આપણને કૌંસ મળી ગયા x પ્લસ 1 x પ્લસ 10 x પ્લસ 2 કોના બરાબર p of x દાખલો પૂરો ખતમ કહાની ના હાલો પોલ લઈ મજા આવી મજા આવી અરે રે ઉભા રહ્યો પોલ નથી આવ્યો હજી તમારે હા હવે આવશે મજા આવી હવે આવશે હવે આવશે હવે આવશે સરસ હાય 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 મોજ પડી ગઈ શું આ દાખલામાં તમને ખબર પડી 97% ની મજા આવી 97% અર્જુન પૂછ્યું ને તે 97% હો ચાલો સરસ 95% ની ખબર હજી 5% ની તકલીફ છે એ બેટા તમારે હજી જૂના લેક્ચર જોવા પડશે એ 5% એવા છે કે જે આ પહેલી વખત જુએ છે આ દાખલો સાચો છે ખોટો ચેક કરવા શું કરો એનો ગુણાકાર કરો પાછો આવે ગુણાકાર કરવા અથવા ચેક કરવું હોય તો x બરાબર -1 આમાં મૂકી જુઓ x પ્લસ 1 બરાબર 0 એટલે x બરાબર -1 x ની જગ્યાએ મૂકો એટલે જવાબ 0 આવે x બરાબર +10 ને સામેની સાઈડ મોકલો એટલે -10 આમાં મૂકો એટલે જવાબ 0 આવે x પ્લસ 2 છે સામેની સાઈડ મોકલો તો -2 આમાં મૂકો તો એ જવાબ 0 આવે રેડી ભાઈ જેને મંગળવારે એક્ઝામ છે એ ભાઈ આપણને તમને ગયા વર્ષની રેકોર્ડેડ બેચ પણ એનો એક્સેસ આપે છે કોણ છે આ કાકડિયા 32 તો બેકી અરે ભાઈ બેકી સ્થાન કીધું છે બેકી સંખ્યા નથી કીધું ગઈકાલે સમજો ગઈકાલ વાળું જોઈ લ્યો જેને મંગળવારે એક્ઝામ છે એ વિદ્યાર્થીઓ માને તકલીફ હોય એ ટોપિક માટે આપણે ગયા વર્ષની ફૂલ બેચનો એક્સેસ આપ્યો છે હું ઉતાવળે ભગાડીને પૂરું નહીં કરું હું મારી રીતે નિરાતે સમજાવતા જ ભણાવીશ હું ઉતાવળે તમને એક્ઝામ છે એટલે પૂરું નહીં કરું એના માટે આપણી પાસે સુવિધા છે અને એ છે આપણે ગયા વર્ષની બેચ જેને મંડે હોય ટ્યુઝડે હોય જ્યારે હોય ત્યારે એકી સ્થાનના સહગુણકોનો સરવાળો હજી ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કાઢી નાખો એકી સંખ્યા નથી લખતો ક્યાંય જો બેકી સંખ્યા નથી લખતો બેકી સંખ્યા એવું નથી લખતો ના હું લખું છું બેકી સ્થાન તો આ 2 અને -2 આ એકી સ્થાન છે એટલે શું થઈ ગયું 0 1 - આનો સરવાળો શું થઈ ગયો 0 એટલે અહીંયા કોઈ પણ કન્ડિશન લાગી શકે સમાનય છે ને સરવાળો 0 છે
એટલે આના બે અવયવ તો થઈ ગયા ફિક્સ x + 1 ને x - 1 એટલે અહીંયા y લેવાનું y + 1 ને y - 1 બે અવયવ તો આના ફિક્સ થઈ ગયા જુઓ છેલ્લે જવાબમાં આ તો આવશે જ p of y બરાબર y + 1 y - 1 ચલો તો હવે અહીંયા સમાન વાળો લઈએ સમાન વાળો નહીં લઈએ સરવાળો 0 થાય એવું લઈએ માટે એક અવયવ y - 1 થાય y લઈ લીધું x ની જગ્યાએ શું થઈ ગયું y કારણ કે ચલ y છે ચલ y છે ચાલો માટે g of y બરાબર y - 1 g of y બરાબર 0 લેતા y - 1 બરાબર 0 y બરાબર 1 અહીં લખવાનું y³ y² y અચળ પર ખબર પડી ને હું કામ y આવી ગયો એમ અહીં આવશે 1 2 1 -2 -1 2 1 -2 -1 સહગુણકો 2 1 -2 -1 ચાલો અને હવે પરંપરા પ્રતિષ્ઠા અનુશાસન 2 2 એકા 2 2 ને 1 3 3 એકા 3 3 -2 -1 નહીં +1 પ્લસ 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 1 એકા 1 અને 0 આ ઝડપ આવી જો ઝડપ આવી y² નો સહગુણક y નો સહગુણક અચળ પદ હવે આપણા માટે p of y એક કૌંસ તો આપણે તૈયાર કરી લીધો છે કયો કર્યો છે y - 1 બીજો કૌંસ તૈયાર થયો 2y² + 3y + 1 2 એકા 2 એના એવા ભાગ પાડો જેનો સરવાળો 3 આવે એટલે 2 એકા 2 તો ફાઇનલ થઈ ગયું એટલે પહેલું એમનમ છેલ્લું એમનમ 2y y 2 એકા 2 સરવાળો 3 લાવવાનો છે મધ્યમ પદની નિશાની મોટા પદને પ્લસ 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 નાના પદને y - 1 2y 2y એટલે 2y કોમન નીકળશે અહીંયાથી 2y કોમન એટલે આ શું થઈ ગયું y + 1 આ કૌંસ અહીંયા મૂકી દીધો y + 1 એટલે અહીંયા આવશે +1 કોમન તો લ્યો p of y એક આવ્યું y - 1 હાલો આ થઈ ગયું એક આવ્યું જો y + 1 ભવિષ્યવાણી સાચી પડી અને હવે વધ્યું 2y + 1 ખબર પડી y³ બેટા માનવ y³ કહેવાય 3 ઘાત ને y³ શું કામ મેં અહીંયા બે અગાઉથી જ લખી નાખ્યા હતા કે આ બે કૌંસ y + 1 ને y - 1 કારણ કે એક તો સમાન છે ને સરવાળો 0 થાય છે ઈ બે નો સરવાળો 0 થાય છે ને સમાન છે હા મુકુંદ વિચારીશું બેટા વિચારીશું હાલ બોલો છેલ્લા 4 સ્ટેપમાં હું નો સમજાય એવું છે એટલે ભાઈ હે આ y - 1 અહીંથી મૂકો અને આ બનાવ્યું અહીંથી 2 ગુણ્યા y² એટલે 2y² + 3y કારણ કે આ y નો સહગુણ આ +1 અને આ છે આપણી મધ્યમ પદને વિભાજન કરવા વાળી રીત છે જે આપણે દ્વિઘાત બહુપદી હોય એના અવયવો જે આપણે પાડીએ છીએ પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર 2 એકા 2 એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 3 થાય પૂજા ખારવા જો તમને આ રીત કરવાની ના પાડી હોય તો તમે સ્કૂલની મેથડ ફોલો કરી શકો છો બાકી એનસીઈઆરટી માં સ્પષ્ટપણે લખેલું છે જ્યારે એનસીઈઆરટી એપ્લાય કરવામાં આવી 2018 માં ત્યારે એક મોટો પરિપત્ર હતો મોટું ડોક્યુમેન્ટ હતું એમાં સ્પષ્ટપણે એવી સૂચના આપી છે કે એનસીઈઆરટી માં મેથેમેટિક્સમાં રીત કોઈ પણ હોય રીતના નિયમો સાચા હોવા જોઈએ જવાબ સાચો આવતો હોય
તો પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર છે. આવું એનસીઈઆરટી નો નિયમ છે. આ મેથડ નો કઈ મેં ઘરનો નથી બનાવેલો કે આમાં મેં કઈ ગણિતના રૂલ્સ બ્રેક નથી કર્યા. મેથેમેટિક્સના બધા રૂલ્સ લાગે છે, મેથેમેટિક્સના બધા નિયમો લાગે છે, સ્ટેપ સાચા કરીએ છીએ, ગણતરી સાચી કરીએ છીએ, નિશાનીઓના નિયમો બરાબર છે. મેં આમાં કોઈ મારો ઘરનો નિયમ નથી નાખ્યો અને જવાબ પૂરેપૂરો સાચો આવે છે. તો પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર છે. એટલે હવે તમારા સ્કૂલના શિક્ષકોએ જે કંઈ પણ કીધું છે એની સામે આપણે બોલવાનું નથી. સ્કૂલના શિક્ષકો સામે આપણે કંઈ બોલવાનું નથી. સ્કૂલના શિક્ષકો જે કહે એ બેસ્ટ છે. સ્કૂલના શિક્ષકો હંમેશા ટોપ ઉપર છે. અમે બીજી સેકન્ડ પ્રાયોરિટીમાં અમે આવીએ. અને તમે જો સ્કૂલમાં હોય અને ક્યાંય કોચિંગમાં જતા હોય અને અહીંથી ભણતા હોય તો અમે થર્ડ પ્રાયોરિટીમાં આવીએ. સૌથી પહેલા તમારા સ્કૂલના શિક્ષકો, પછી તમારા કોચિંગના, તમે જે તે ટ્યુશનમાં ઓફલાઈન જતા હોય તો એના શિક્ષકો, ધેન આફ્ટર અમે છેલ્લે આવીશું કે જ્યાં અમે તમને માર્ગદર્શન પ્રોવાઈડ કરીએ છીએ, થોડું ઘણું શીખવાડીએ છીએ. બરાબર? એટલે હંમેશા સ્કૂલના શિક્ષકોને માન આપવાનું, સન્માન આપવાનું, એનું મહત્વ સમજવાનું. બરાબર? રેડી? ચાલો. ક્લિયર? સ્કૂલના શિક્ષકો હંમેશા મહાન હોય છે. અમે તો શું ભાઈ, જો સમજો, અમે તો કેવું કે અમે તો તમને ક્યાંય મળતાય નથી. અમે તો મોબાઈલમાં ભણાવીએ. ચાલો અહીંયા આપણે ત્રિઘાત બહુપદીના જે અવયવો વાળો દાખલા છે અહીંયા પૂરું થાય છે. હવે અહીંથી હવે નવું પિક્ચર ચાલુ થાય છે. એમ જોવા જાવ ને તો નવો ક્લાઇમેક્સ, પિક્ચરનો ક્લાઇમેક્સ, બીજા ચેપ્ટરનો ક્લાઇમેક્સ ચાલુ થાય છે અને એ છે નિત્યસમ. જોજો હવે નિત્યસમ લખતા મને 2 મિનિટ થાય. મારે નિત્યસમો 8 નિત્યસમો છે ટોટલ. આમ જોવા જાવ તો સાબિતી છે એટલે આમ જોવા જાવ તો 10 નિત્યસમો છે, 10 સૂત્રો છે. લખતા મારે 2 મિનિટ થશે. જુઓ તમારે ટાઈમર ચાલુ, સાહેબ હિરેનભાઈ ટાઈમર ચાલુ કરો. હે આમાં આવે સાઈડમાં એરા ઉપર. હા હે મતા હું શીખવાડો ઠીક. આ ડબલ એરા. હા હા આ કાઉન્ટડાઉન, અહીં કાઉન્ટડાઉન છે આપણી. બે મિનિટ કરી નાખીએ. બરોબર? 2 મિનિટ. રેડી? જો છોકરો 2 મિનિટ ટૂમ. ઓકે. x મોડું થઈ ગયું તોય વાંધો નહીં. હાલ a પ્લસ હે બંધ થઈ ગયું. બંધ થઈ જાય. 2 સેકન્ડ ગઈ તમારે. હા અચ્છા, ઓકે 2 સેકન્ડ હતી. ઓકે એડિટ કરો. અહીંયા લખવાનું છે 2 મિનિટ છે એ તો. ઓકે હવે સમજાવ. સેકન્ડ નો ભાગ બતાવ. 0 2. રેડી? ઉભા રહ્યો, હું પેલા સાફ કરી નાખું. મજા આવશે. કોમ્પિટિશન. હાલો 3 2 1 સ્ટાર્ટ. a plus b all square બરાબર a square plus 2ab plus b square. a minus b all square બરાબર a square minus 2ab plus b square. x plus a x minus a બરાબર x square plus a plus b into x plus ab. a plus b a minus b બરાબર a square minus b square. a plus b plus c all square બરાબર a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. right? a plus b નો ઘન બરાબર a ઘન plus b ઘન plus 3a square b plus 3ab square. a minus b ઘન બરાબર a ઘન minus b ઘન minus 3a square b plus 3ab square.
અને a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc બરાબર a પ્લસ b પ્લસ c a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ c એ આમ કરતા 8 સૂત્રો પૂરા. એક મિનિટ ને 10 સેકન્ડ થયું, 12 સેકન્ડ. आग लगा दी, आग लगा दी, आग लगा दी, आग लगा दी, आग लगा दी. 1 મિનિટ ને 12 સેકન્ડ. ચાલો છોકરાઓ, આ સૂત્ર આપણે હવે 5 વખત લખીને આવવાના છે. આવતીકાલે હું તમને સૂત્રો પૂછીશ, તમને આવડતા હોવા જોઈએ. આવું કેતા મને બીજી 5 સેકન્ડ થાય, એટલે 1 મિનિટ અને 17 સેકન્ડ. એટલે મારી જવાબદારી પૂરી. પણ એવું નહીં કરવું, એવું નહીં કરવું. x પ્લસ a x માઇનસ x પ્લસ a x પ્લસ b છે. x પ્લસ a x પ્લસ b. હા, એબીસી ની જગ્યાએ એક્સ વાય ઝેડ લખાય, સાહિલ વેકરિયા લખાય, યુથ વિદ્યા ગમે એ લખાય, એમાં કાંઈ વાંધો નહીં. આ તો અહીં 2 લખાય 5 લખાય, આ તો નિયમ છે. એબીસી એને કોઈ ડઝન્ટ મેટર. પણ આપણે આ દરેક સૂત્રોની સાબિતી જોઈશું, એ કઈ રીતે મળે છે એ જોઈશું. એ ઘન માઇનસ બી ઘન બેટા તમારા સાબિતીના દાખલા છે સ્વાધ્યાય 2.4 ના, સોરી 2.5. 2.4 નામ તો નવા પ્રમાણે 2.4. હું સૂત્રો તમને બધાય સમજાવીશ, પણ એના માટે મારે સ્પેશિયલ એક લેક્ચર દેવો પડશે. એની ઉપર શું છે 8 માં ભાઈ, એ ઘન છે. લા ભાઈ, હવે એ તો આપણને ખબર પડે ને. લા ભાઈ, એ તો પેન વાળી ઉપડી ગઈ છે. હાલો, આ બે માં ઘન છે, તેમાંય ઘન જ હોય, બુદ્ધિ વાપરવાનું જ છે. તો આની આપણે સાબિતી જોઈશું. આનું શું જોઈશું આપણે? સાબિતી. છ 7 માં ભૂલ છે, કાંઈ ભૂલ નથી બેટા. રેડી જતો તમે છે ને નીચેનું સૂત્ર ધારો છો કે a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b 3 હા, તમે એવું ધારો, પણ એવું નથી ના. એ સાચું જ હતું, ખોટું નહોતું. તો આને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ એ પહેલા મારે તમને થોડીક એવી માહિતી શેર કરવી છે, મારે તમારી સાથે વાત કરવી છે, મારે તમારી સાથે ચર્ચા કરવી છે. આની સાબિતી આપણે આવતીકાલે જોઈશું. કોઈ ઉતાવળ નથી, કોઈ હડબડી નથી, કોઈ ટેન્શન નથી. સિલેબસનું શીખીશું તો મારા ડાયલોગ પ્રમાણે શીખીશું, તો ડંકાની ચોટ ઉપર શીખીશું. બાકી નબળું જેવું તેવું આપણે શીખવાનું થતું નથી. ઓકે, ચર્ચા હવે એ કરવી છે કે વિદ્યાર્થી મિત્રો, પેલા હું પોલ લઈ લઉં. મજા આવી? હા ભાઈ, જો આમાં ઘણા વિદ્યાર્થીઓ જશે, કાંઈ વાંધો નહીં, જેને જવું એ જાઓ, બીજું તો હું કહું. પણ તમારા કામની વસ્તુ છે. હવે પછીની જે 5-7 મિનિટ છે એ તમારે બહુ કામની વસ્તુ છે. જે વિદ્યાર્થીઓ હવે આમ જોવા જાવ તો તમે 9માં પ્રવેશી ગયા છો. 9મા ધોરણમાં તમે જ્યારે એન્ટર થાવ છો ત્યારે તમારા ઉપર સીધે સીધું 10માની
જવાબદારી અને પ્રેશર જનરેટ થતું હોય છે. હવે જનરેટ થાય છે પણ આપણે એને સિરિયસ નથી લેતા. 10માનું પ્રેશર આપણી ઉપર જનરેટ થાય પણ આપણે એને સિરિયસ લેતા નથી કે હજુ તો 9મું છે ને, 10માની તો હજી વાર છે, બોર્ડને તો હજી વાર છે. હું એમ નથી કહેતો કે બહુ ગંભીર થઈ જાવ, પણ એટલા તો ગંભીર થાવ જેથી કરીને તમારું 9મું મજબૂત બને. અને જો તમારું 9મું મજબૂત હશે તો તમારું 10મું ઓટોમેટિકલી મજબૂત રહેશે. એનું એક્ઝામ્પલ કદાચ મેં પહેલા લેક્ચરમાં આપ્યું છે કે નથી આપ્યું એ ખબર નથી કે શા માટે 9મામાં ધ્યાન દેવું જોઈએ, શા માટે 9મામાં ફોકસ રહેવું જોઈએ. પણ લગભગ તમારા ચેપ્ટર્સ છે ને સરખા રહે છે. ઇવન યુટ્યુબમાં મેં વિડીયો મૂક્યો છે કે 9મામાંથી 10મામાં શા માટે 9મું. લગભગ ચેપ્ટરના નામ સમાન છે. 6 કે 7 કે 8 ચેપ્ટરના નામ સમાન છે. નામ સમાન છે, સરખા છે. હા, ક્રીનાબા સોલંકી, મને આવડે છે સૂત્ર. તો જો તમે 9માને મજબૂત રાખશો, 9માને જો કમ્પ્લીટ કરશો, 9માના કન્સેપ્ટ ક્લિયર કરશો તો 10મામાં બહુ મજા આવશે. હા, 10મામાં હીર 9મા અને 10માના ચેપ્ટર કોમન છે. એટલે જો તમે 9મું મજબૂત રાખશો, એના કન્સેપ્ટ ક્લિયર રાખશો, માનો કે બહુપદી છે તો આ બહુપદીના સૂત્રો હું જે કરાવીશ એ તમને કમ્પ્લીટ રાખશો. જે દ્વિઘાત બહુપદી હતી એના જે અવયવીકરણ, પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, એના એવા ભાગ પાડો. પેલું એમનેમ, છેલ્લું એમને, મોટું પહેલા, નાનું પછી, મધ્યમ પદની નિશાની મોટા પદને, છેલ્લી બે નિશાની ગુણાકાર નાના પદને, એ જો તમે ક્લિયર કરશો તો 10મામાં તમે નહીં માનો કે બીજા ચેપ્ટરમાં આખી મેથડ આવે છે, ચોથા ચેપ્ટરમાં આખી મેથડ આવે છે. બીજું ચેપ્ટર જો સાંભળજો, બીજું ચેપ્ટર છે ને 2 ભાગમાં છે, 50% 50%. એમાં 50%માં મેથડ આવે છે, સમજો. ચોથું ચેપ્ટર છે ને 2 ભાગમાં છે, 50%માં એ મેથડ આવે છે. તો તમને એ મેથડનું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ. યમ ભૂમિતિ ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર છે, એના કન્સેપ્ટ બહુ નાનો, એક જ લેક્ચરમાં એ ચેપ્ટર પૂરું થઈ જશે, પણ એના કન્સેપ્ટ 10મામાં કામમાં લાગે છે. ચોથું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ. 10મા ધોરણમાં ત્રીજું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એટલે જે ચોથા ચેપ્ટરના કન્સેપ્ટ છે એ 10મામાં કામમાં લાગવાના છે. હવે તમને એમ થાય કે સાહેબ તમે કયો છો એટલે ટેન્શન થાય. નહીં, ટેન્શન નથી લેવાનું બેટા, ગંભીરતા દાખવવાની છે. ટેન્શન નથી લેવાનું, બિલકુલ ટેન્શન નથી લેવાનું. ગંભીરતા હોવી જોઈએ, 10માની ગંભીરતા તમારી પાસે હોવી જોઈએ. 10મામાં મેથ્સ કોણ લે છે? ગુજ્જુ સર છે આપણી પાસે એક. 10મામાં ગણિત છે, ગુજ્જુ સર લે છે, કે નવા સાહેબ છે. ઘણા બધા વિદ્યાર્થી એમ કે છે કે ગણિત નબળું છે. ગણિત નબળું તમે રાખ્યું છે, ગણિતને નબળું તમે બનાવ્યું છે જાતે કરી. કારણ કે તમે એને જાતે દાખલાઓ ગણવાની તૈયારી જ નથી કરી, ક્યારેય પ્રેક્ટિસ જ નથી કરી. જાતે તૈયારી કરવા માટે તમે કેવું કે પ્રયત્નો જ નથી કર્યા. દસમું બહુ સહેલું છે. અમારા શિક્ષક બેડામાં, શિક્ષક બેડું કહેવાય, એટલે શિક્ષકમાં કે જે 9મા 10માનું ગણિત લેતા હોય એવું અમારા શિક્ષક બેડામાં એક માન્યતા છે કે 9મા કરતા 10મું સહેલું છે. જો કોઈ ગણિત શિક્ષક હોય તો તમે એને પૂછો કે 9મા કરતા 10મું સહેલું છે. 9મા કરતા સાયન્સમાં એમ કે જો હિરેનભાઈ પણ 9માને જો તમે પાર પાડી લીધું તો 10મું તમારા માટે બહુ સહેલું થાય. પણ 9મામાં જો તમે ગલ્લા તલ્લા કર્યા, 9માં તમે ધ્યાન ન દીધું, 9માં મોજ મજા કરી, તો પછી 10મામાં તો મંજીરા જ વગાડવાના. સરળ બનાવવા માટે થોડી અઘરી સફર કરવી પડે. સરળ બનાવવા માટે ઇંગ્લિશમાં કહું તો સરળ બનાવવા માટે થોડું સફર કરવું પડે. સફર એટલે સહન.
હું પાસ થવા માટેની વાત જ નથી કરતો. હિમાંશી પાસ તો હું આરામથી કરાવી દઈશ. પાસ થવા માટે આખું વર્ષ નો ભણવાનું. પાસ થવું હોય ને તો મારી પાસે ખાલી છેલ્લું અઠવાડિયું આવજો, હું તમને આરામથી પાસ કરાવી દઈશ. આખું વર્ષ જલસા કરજો. માથાકૂટ તો ટોપર બનવાની છે ને. તમારે પાસ થવું છે, છેલ્લું અઠવાડિયું મારી પાસે આવવા, બધા વિષય માટે. ખાલી એક ગણિતની વાત નથી કરતો. છેલ્લું અઠવાડિયું યુટ્યુબમાં મારી પાસે રહેવાનું, તમને હું આરામથી પાસ કરાવી દઈશ. આરામથી, રમતા રમતા. માથાકૂટ તો ટોપર બનવાની છે. હું તમને પ્રેશર નથી આપતો. તમારી અંદર શક્તિ છે, પણ તમે ઉપયોગ નથી કરતા એટલે પાછળ રહી જાવ. ઘણા એમ કે સાહેબ આપણે 60% આવે તો ઘણા ગણા, એટલે પણ તારી કેપેસિટી 75 ની છે, તું 60 એવું કામ સંતોષ માની લે છે? સીધી વાત છે ને. આપણે સાહેબ 75 આવે તો અલા પણ તારી 85 ની છે, તું કામ 75 ઉભો રહી જાસ? હા, હું એમ નથી કહેતો બધાને આપણે 99 લાવવા, 98 લાવવા, પણ તમારી કેપેસિટી છે એને તો એક્સપાન્ડ કરો, એને તો એક્સટેન્ડ કરો, એને તો આગળ લઈ જાઓ. આપણે નથી જોતા 99% બધાને નથી જોતા, કાંઈ વાંધો નહીં. પણ તમે અત્યારે 60 લાવો છો તો 60 ના તમે 70, 75, 72, 73 તો કરો. તમે અત્યારે 80 લાવો છો તો તમે થોડી મહેનત વધારીને તમે 88, 89 તો પહોંચો. તમે અત્યારે 90 લાવો છો તો 93, 94, 92, 93 લાવો, કારણ કે હવે પછીના ગેપ થોડા નાના નાના અઘરા પડે. 90 થી 92 પહોંચવું બહુ અઘરું છે, 60 થી 75 પહોંચવું બહુ સહેલું છે. પણ એક વખત મહેનત કરવા માટે તમારા મગજને તૈયાર કરો, મન બનાવો, અને એને થોડા હાથ અને પગ ને મતલબ હાથ બુદ્ધિ ને બધું વાપરો તો આરામથી પહોંચી શકાશે ભાઈ. અને બીજું રહી વાત એ કે જો તમે માનતા હોય કે 9મા ધોરણમાં તમારી પાસે 90% છે, 88% છે, 85% છે, તો દીકરા એ તમારી સ્કૂલના જ પેપર હતા, સ્કૂલના જ શિક્ષકોએ પેપર ચેક કર્યા છે. ઓલું બોર્ડ છે, બોર્ડ નું પેપર કોઈક અલગ કાઢશે. બીજું પ્રાઇવેટ સ્કૂલમાં હોય તો થોડું 2-4 પ્લસ માર્ક થોડા લિબરલ રહ્યા હોય. બોર્ડમાં લોકો હવે શિક્ષકો લિબરલ રહે છે, પણ આપણે તૈયારી એવી કરવી કે આપણે લિબરલ થવાની જરૂર જ ન પડે શિક્ષકોને. ગવર્મેન્ટ સંસ્થાઓમાં શિક્ષકો ક્યારેક લિબરલ રહી જતા હોય. લિબરલ રહેવું એટલે અડધો 1 માર્ક પ્લસ મળે. જો એમાં તો હું આવી જાઉં, હું ક્યારેક અડધો 1 માર્ક આપી દઉં ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો, થતું હોય એવું. પણ આપણે 10માની તૈયારી એવી કરીએ કે આપણે એ લોકોને જરૂર જ ન પડે, આપણે લખીએ જેટલું પરફેક્ટ કે એ લોકોને 80 માંથી 75 પ્લસ આપવા માટે મજબૂર થવા જોઈએ, 70 પ્લસ આવવા માટે મજબૂર થવા જોઈએ. વાત સમજાય છે? એટલે મહેનત માં જો તમે કચાશ રાખી પછી હું જવાબદાર નથી. હું જવાબદાર છું જ નહીં. હું તમારી ગેરંટી લઉં કે તમારા ટકા પ્લસ કરીશ, તમારા ટકા 5, 7, 10, 15% પ્લસ કરી દઈશ. હા, પછી એમ નો કહેતા સાહેબ 90 હોય તો મારા 105 કરી દેવો. રાઈટ? પણ એના માટે અમે કહીએ એટલું તમારે કરવું પડે ને ભાઈ. અમે ખાલી એકલા દોડે રાખીએ થોડું ભેગું થવાનું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, હું તમને એક એક્ઝામ્પલ આપું છું, મને એનો જવાબ દેજો. એક રથ છે, એક બળદ ગાડું છે. એ બળદ ગાડામાં 2 બળદ જોડેલા છે. કેટલા? 2 બળદ. એમાંથી એક બળદ દોડે રાખે છે, એક બળદ ઉભો રહી જાય છે. તો ગાડાની ગતિ કઈ દિશામાં હશે? એક બળદ કાંઈ નથી કરતો, એક બળદ દોડે રાખે છે. ગાડાની ગતિ કઈ દિશામાં છે? ગોળ ગોળ ફેરે રાખે. ત્યાં જ રહીએ, આપણે આગળ વધીએ. સીધી દિશામાં ઝડપથી ગતિ કરવી હોય
તો બે બળદને સરખી રીતે દોડવું પડશે. એક બળદ તરીકે અમે શિક્ષકો, બીજા બળદ તરીકે તમે છો. ક્લિયર છે? સમજાઈ ગયું? એટલે અહીંયાથી જે કંઈ પણ ગાઈડન્સ આપીએ છીએ, તમને જે કંઈ પણ કમાન્ડ આપીએ છીએ, આંખ બંધ કરીને ફોલો કરો. જ્યારે આંખ ખોલશો ને ત્યારે તમે સફળતાના શિખર ઉપર હશો, એની જવાબદારી અમારી. બરાબર? ચાલો મહેનત કરતા રહો. મહેનત હું તો ઘણી વખત મારો પોતાનો સુવિચાર છે, અને હું ઘણી વખત આ સુવિચાર લખું છું ને કહું છું. મહેનતને તમારું કવચ બનાવી લો. નિષ્ફળતા નામનું હથિયાર તમારું કંઈ જ નહીં બગાડી શકે. કવચ, કવચ નથી ખબર બેટા? કવચ મહેનતને તમારું કવચ બનાવી લો ને તો નિષ્ફળતા નામનું હથિયાર તમારું કાંઈ જ ન બગાડી શકે, કશું જ ના બગાડી શકે. પણ એ કવચ તમારું મહેનતનું હોવું જોઈએ. ચાલો આ સાથે આપણે સેશનને એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે નિત્ય સમોચેની સાબિતી સાથે, યાદ રાખવાની ટ્રીક સાથે આગળ વધીશું, દાખલાઓ ગણીશું. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.